આમાં જો અમુક સાચું લાગે નહીં રાખવાનું, બાકી ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું, ચિંતા નહીં કરવાની. કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને એમાં કાંકરા હોય ને 500 ના ભાવના જ હોય, પણ એને ખવાય નહીં, કાઢ નખાય. વિડિયા ન બનાવતા હોય આમાં તો કઈ ખોટું આવશે. કારણ કે પેલા માફી માગી હારી, કારણ કે પેલા માગી જ નથી, અત્યારે રોજ મગાવે છે. ખટારો આંકો ને તારે બાપુ હારા હારા વાંકા વાળ્યા, અત્યારે અમને દુનિયા વાંકા વાળે છે. અત્યારે જે હોય અમારા મોઢામાં લાકડા ઘાલીને બોલાવે, દરબાર હોય તારા ઘરનો ફલાણો ઢોકળો. તમે ભૂલો મોડા ભેગા થયા, થોડાક વહેલા થયા હોત તો કઈક હિસાબ કરત. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ. આવા નરને આઠે પોર બાપુ કોઈ દી ઉતરે નહીં અમલ. કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને તોરલના કપડા લઈને જાડેજો જેથી બાપુ જાય છે ને ધોવા, તેથી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. ઘરે ભલા માણા એક હું બજારમાં નીકળું ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય તેથી બેટા ભેગા થયા હોત તો. હવે માર્ગે ચડ્યા છે ને રહેવા દો તમારી મહેરબાની. પણ આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે. બાપુ મહેનત કરવી પડે, તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે. એમ નામ નો દુનિયામાં નામ થાય ભલા. હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા જેના મોલ સુકવવા પડતા. બાપુ ઝેર પીધા, જેલમાં ગયા, છોકરા કાપ્યા, બૈરા આપ્યા, આપણે કઈ કરવાનું જ નથી, તોય નથી કરતા. ને કે એક બેન આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોક નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે તેવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું? એ ઘોડા ઉપર બેન ભાલું લઈને આવે તો જ આપણે માની, ને ન માની. બાપુ સમજી જવાની જરૂર છે. મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું. હે છોકરા કાજુ બદામ ની વગેટ કરે, બોલો પાર લે નો જડતું આપણને. જીવે એવું નથી આવ્યું. સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું, વેચવું પડ્યું હતું એવું કહે છે, ઇતિહાસ કહે છે. આપણે થતા નથી દીદી, પણ એ કે તારામતી ની હરરાજી કરી લેવું છે, કોઈને બૈરું લેવું છે. બાપુ બૈરા આપણે વેચવાનો હજી વારો ન થાય આવ્યો તો શું આ સમયમાં શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને ભલામણ. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું. ઓલા કાગળિયા વીણતા હોય એના હાથમાં 25,000 ના મોબાઈલ. મને તેમ થાય ખારું જીવે એવું આવ્યું હોય ને કઈ શું ઘટે છે? પણ આજે દુનિયા રોવાની એવી થઈ ગઈ, શેઠો જ નથી ભલામણ. હજી અમારી પાસે કઈ નથી, હજી કઈ મરો કઈ ન હોય તો. અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણા. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો, ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દી હોય, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? ફેશન કરો બાપુ, વાપરો. તમને ભગવાને આપ્યા હોય, તમારા ઘરના પૈસા હોય, ધણીના પૈસા હોય, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ તમે તો શક્તિઓ છો. જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. વિચાર કરજો. સગાળસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને સાધુનો વેશ કરીને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાવ્યા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો. તો કે બાપુ એક જ હતો. થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો. તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં, પેલા બોલવું જોઈએ. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે. હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય ને તો હાસવજો, નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાયલો તો. શક્તિ છે એક લખી લેજો. એ તો બાપુ બાપની આબરૂ આડી આવતી હોય. નકર એમ કે ને તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, નો ભરે. એ શક્તિ છે. રામાયણ છે ને, રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું. તે સીતાજીને લક્ષ્મણ રેખા હોય, આપણે નો હોય. રામાયણ ઈ કહે છે આપણને બધાને છે, દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, વહુને હોય, બધાને હોય.
લખમણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે. બીજી વાત તમને રામાયણ ની કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ આપણે રામાયણમાં સાંભળ્યું છે, હોનાનો મૃગ આવ્યો અને એ સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીં આવ્યું હોય તો આપણે ન માનવી કે હોનાના જ નહીં અણિયા હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય, ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ ઈ તમને મને શાન કરે છે કે મોહની વાંહે તમે ધોડો ને એટલે વાંહે ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા ને પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી માં, વાહ નો તોડી નાખે કોક. આવું હોય અમે કહી છીએ હોય હવે તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ. આની માટે બાપુ સંતનું શરણું જોવે. આ નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે ને ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે તો કંઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પૈયા લાગે છે ને. ઘણા એમ કે આમને શું પૈયા લગડાવા છે ને. હું તો કહું કે આમને પૈયા લાગે છે 4 ઘણા ગાળ્યું દે છે, તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને સૂર્ય ભગવાન એક જ એવો છે, બાકી બધા ભગવાન ખોટા. મેં કેમ? કે સૂર્ય ભગવાન એક જ એવો છે, ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે, એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે, પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. એ સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ, સાધુના ચરણે, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું ચડાવે એવા નહીં હોય કોઈ. એમ ન પતે. મારે મહેનત કરવી પડે. આ એક બુશટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે ને ધોકાવો જોવે, મળવો જોવે ને હુકવવો જોવે. મેલો એની હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો, નકર ગરી જાય કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ઘા જાય છે, આપણે કાલ મરી જાઉં કાંઠે જ ઉભા છે, ખબર નહીં પડે વિયા જાઉં તો. એટલા માટે એક વાણીમાં એવું કહે છે, પાંચ પાંડવ સતી દ્રૌપદી બલી ઘેર ઓળખાણી, ગુરુ મોરા સતની વિલડીએ. વાયલાથી વાવરા કો દાડું મેલી ના ફળ ચાખો. તમે વાવરા કો દાડું મેલી ના ફળ ચાખો. ગુરુ
તમારું ઈશ્વર કા પૂર્ણી સર્જે જ્યાં જ્યાં બાપુ ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીયું છે, જ્યાં જ્યાં લોકગીત છે, ત્યાં વાતું પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. અરે સવારામ બાપાએ બાપુ હા ઉગાડી વાત. આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જો બજાણાની જેલમાં જબુમાને અને સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે ખોટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુંજાશ. અને હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કયું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું ભલામણા.